અંતરની અંદર, જે મનની અંદર જે મન સંચળ થયું છે, જેના લીધે માણસ ભેદ રાખીને, છળ કરીને, બીજાને છેતરીને ચતુરાઈ બતાવે છે જગતને કે હું હોશિયાર ચતુર છું. એ ચતુરાઈ નથી, એ તો મૂર્ખતા છે. આપણને સંસારની અંદર કોઈ પૂછે કે ભાઈ ચતુર કોણ, તો કહે બીજાને છેતરી લે, બીજાનું પડાવી લે, બીજાને ખબર ન પડે એમ એને કઈ ને કઈ રીતથી અવળા રસ્તે ચડાવી દે. એને કહે કે ફલાણો ભાઈ બહુ ચતુરો, હોશિયાર, બીજાને છેતરી લે, બીજાના કાન કાપી લીધા. એમ પણ ચતુરાઈ નથી, એ તો મૂર્ખતા છે. તો આપણી દ્રષ્ટિએ આપણે એની એ વ્યાખ્યા કરીએ છીએ. સાચો ચતુર તો એ છે, રામાયણમાં લખ્યું છે, ચતુર કોણ? કઠિન કાલ મલકોશ, ધર્મ જ્ઞાન જોગ જપ, પરિહરી સકલ ભરોસ, રામ હિ ભજઈ તે ચતુર નર. જે રામને ભજે છે આ કઠિન કલિકાલમાં, આ બધી જંજાળો છોડી, ગૃહ કારજના જંજાલા, તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. આ જે સંસારિક જે આપણી ઉપર જે આ બધી મુસીબતો છે, ઉદ્વેગો છે, આ બધું જ માયા છોડી અને ભગવાનના ચરણમાં જેને પ્રેમ છે એ ચતુર છે. રામ ભજે એ ચતુર. બીજાને છેતરે, બીજાનું પડાવે, બીજાને હેરાન કરે, પરેશાન કરે, એ તો મૂર્ખતાની નિશાની છે.